આજે સમગ્ર વિશ્વમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં આ ઉજવણી એક નવો અને ભવ્ય આયામ આપતા સુરત પોલીસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કર્યું હતું। વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી આ યોગ શિબિરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો અને શહેરના માનવંત નાગરિકોએ ભાગ લીધો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત સામૂહિક યોગાસનો અને પ્રાણાયામની થઈ હતી। યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તમામ સહભાગીઓએ ત્રાટક, ભુજંગાસન, સૂર્ય નમસ્કાર અને ધ્યાન જેવા વિવિધ આસનો કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સંપન્ન બનાવ્યું। આ પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ તે એક જીવનશૈલી છે જે તણાવને દૂર કરી શક્તિ, શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે। પોલીસ બળ માટે આ ગુણો અત્યંત જરૂરી છે। આ વર્ષની થીમ યોગ ફોર વન વર્લ્ડ વન હેલ્થને અનુરૂપ આ શિબિર સમાજમાં સ્વસ્થતાનો સંદેશ આપવાનો એક પ્રયાસ છે। શિબિરમાં ઉપસ્થિત રહેલા સહભાગીઓએ યોગના અનુભવો શેર કરતા કહ્યું કે નિયમિત યોગથી કામના દબાણમાં ઘટાડો થાય છે અને શારીરિક ચપળ બને છે। પોલીસ દ્વારા આવું આયોજન થવું એ ખૂબ પ્રેરણાદાયી છે। શિબિરના અંતે લોકોને નિયમિત યોગ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। સુરત પોલીસના આ અનોખા પ્રયાસને શહેરજનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે। આ યોગ શિબિરે સુરતને યોગની દિશામાં એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે। આમ સુરત પોલીસે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને માત્ર ઔપચારિકતા ન રહેવા દેતા તેને સમગ્ર શહેર માટે એક સ્વાસ્થ્યપૂર્ણ અને પ્રેરણાદાયી પર્વ બનાવી દીધી છે। આજે 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગાના જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ पुलिस स्टेशनों भी योगा आयोजन કરવામાં આવે છે। માનनीय પ્રધાનમંત્રી સાહેબના જો અથક પરિશ્રમોથી વિશ્વમાં આજનો દિવસ 21 જૂન જો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હજારો વર્ષની અમારી પરંપરા અમે લોકોને ફિટ રાખવા માટે હતી જો હે, તો અમે બધાને રિક્વેસ્ટ કરીશ કે આપ જેટલા બી શક બને આપણે શરીરને સ્વસ્થ રાખો। આ વખતના યોગાના થીમ પણ એવું છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ।